નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ગંભીર મુદ્દા પર વાત કરીએ. એક એવો મુદ્દો જે કોઈ પણ જમીન માલિક માટે ખરાબ સપના જેવો હોઈ શકે છે. કલ્પના કરો કે તમારી પોતાની જમીન અને એના સરકારી કાગળ પર તમારું નહીં પણ સરકારનું નામ લખેલું હોય. તો આવી સ્થિતિમાં શું કરવું? ચાલો આજે આમે જ વિગતવાર સમજીએ. વિચારો કેવું લાગે જ્યારે કોઈ પોતાની જમીનના કાગળિયા ચેક કરે અને ત્યાં પોતાના નામની જગ્યાએ સરકાર એવું લખેલું જોવા મળે. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક વાત છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે સાથે મળીને સમજીશું કે આવું કેમ થાય છે અને આનો ઉપાય શું છે. તો સૌથી પહેલો સવાલ તો એ થાય કે કોઈની ખાનગી જમીન સરકારી રેકોર્ડમાં ચડી કેવી રીતે જાય? જો આપણે આના મૂળ કારણોને સમજી લઈશું ને, તો ભવિષ્યમાં આવી ભૂલોથી બચવાનો રસ્તો પણ આપણને મળી જશે. સારું, તો આના અમુક સામાન્ય કારણો હોઈ શકે છે, જેમ કે કદાચ સમયસર જમીનનો કર એટલે કે મહેસૂલ ન ભરાયું હોય, અથવા તો જે હેતુ માટે જમીન આપવામાં આવી હતી એ શરતોનો ભંગ થયો હોય. અને ઘણીવાર તો એવું પણ બને કે આ ફક્ત એક નાનકડી કારકુની ભૂલ હોય, જેમાં કોઈ અધિકારીથી ખોટી નોંધ પડી ગઈ હોય. અને એટલે જ કહેવાય છે કે સાવચેતી રાખવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. દરેક જમીન માલિકે છે ને સમય પર પોતાની જમીનના રેકોર્ડ્સ, ખાસ કરીને 7/12 અને 8 આના ઉતારા નિયમિત રીતે તપાસતા રહેવું જોઈએ. આનાથી શું થાય કે જો કોઈ ભૂલ હોય તો એને તરત જ પકડી શકાય અને સમયસર સુધારી પણ શકાય. ચાલો હવે આપણે સીધા ઉપાય પર આવીએ. આવી પરિસ્થિતિમાં કાયદો આપણને કઈ રીતે મદદ કરી શકે? એક વાત યાદ રાખવા જેવી છે. કાયદો અહીં કોઈ મુશ્કેલી ઊભી કરવા માટે નથી, પણ જમીન માલિકો માટેનું સૌથી મોટું અને શક્તિશાળી સાધન છે. તો જુઓ, આ કાયદાની કલમ 37 છે ને, એના 2 ભાગ છે અને બંને સમજવા બહુ જરૂરી છે. પહેલો ભાગ છે કલમ 37(1). એ સીધી વાત કરે છે કે ભાઈ, જો કોઈ જમીન પર કોઈની ખાનગી માલિકી સાબિત ના થાય તો એને સરકારી મિલકત જ ગણવામાં આવશે. પણ અહીં જ આવે છે સૌથી અગત્યનો ભાગ, કલમ 37(2). આ કલમ સામાન્ય નાગરિકને એક જબરદસ્ત હથિયાર આપે છે. એ કહે છે કે ભલે રેકોર્ડમાં સરકારનું નામ હોય, પણ જો કોઈ વ્યક્તિ પાસે પૂરતા પુરાવા હોય તો એ જમીન પાછી મેળવવા માટે દાવો કરી શકે છે. તો સવાલ એ છે કે દાવો કરવા માટે કેવા પુરાવા જોઈએ? સૌથી પહેલાં તો જૂના જમીન દસ્તાવેજો, તમારા અથવા તમારા વડવાઓના નામે હોય એવા. પછી એ વાતના પુરાવા કે તમે કે તમારા પૂર્વજો વર્ષોથી એ જમીન પર ખેતી કરતા હતા અથવા તેનો ઉપયોગ કરતા હતા. અને હા, મહેસૂલી રેકોર્ડમાં જે જૂની નોંધો પડી હોય એ પણ ખૂબ જ મજબૂત પુરાવા તરીકે કામ લાગે છે. આખી પ્રક્રિયામાં જે સૌથી મુખ્ય અધિકારી છે એ છે કલેક્ટર. એટલે એમની સત્તા અને ભૂમિકાને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આખરી નિર્ણય તો એમના જ હાથમાં હોય છે. કાયદા પ્રમાણે કલેક્ટર પાસે સરકારી જમીનનો નિકાલ કરવાનો પૂરો અધિકાર છે. એ એને જાહેર હરાજીથી વેચી શકે છે, કોઈ નક્કી કરેલી કિંમતે વેચી શકે છે, અથવા તો મહેસૂલ માફી સાથે કોઈને આપી પણ શકે છે. પણ એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે, અને આ એક વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ જમીન પર કોઈનો કાયદેસરનો હક સાબિત થયેલો હોય તો પછી એને ફક્ત એક વહીવટી હુકમથી છીનવી શકાતો નથી. આ કાયદાકીય સિદ્ધાંત આપણા અધિકારોનું રક્ષણ કરે છે. હવે ચાલો એક ખાસ કેસ પર નજર કરીએ, એટલે કે ભાડાપટ્ટા પરની જમીન. આ પ્રકારની જમીનના નિયમો થોડા અલગ હોય છે, એટલે એને સમજવા પણ એટલા જ જરૂરી છે. સરકારી પટ્ટો, જેને આપણે લીઝ પણ કહીએ છીએ, એનો મતલબ છે કે સરકાર તમને અમુક ચોક્કસ સમય માટે, જેમ કે 99 વર્ષ માટે જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. આમાં જમીનનો કબજો અને વપરાશનો હક મળે છે, પણ એનો માલિકી હક ક્યારેય મળતો નથી. અને અહીંયા ખાસ સાવચેત રહેવાની જરૂર છે. જો ભાડાપટ્ટા પર લીધેલી જમીનનું મહેસૂલ એટલે કે ભાડું ચૂકવવામાં મોડું થાય કે નિષ્ફળતા મળે તો સરકારે જમીન જપ્ત કરી શકે છે. મતલબ કે એ જમીન પાછી લઈ શકે છે. તો હવે આખી વાતનો સાર એ છે કે જો કોઈની જમીન સરકારી રેકોર્ડમાં આવી ગઈ હોય તો એને પાછી મેળવવા માટે કયા પગલાં લેવા જોઈએ? ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ પુરાવા ભેગા કરવાનું. જેટલા પણ જૂના રેકોર્ડ્સ, રસીદો, ખેતી કર્યાના પુરાવા હોય બધું જ એકઠું કરી લો. બીજું સ્ટેપ, કલેક્ટર ઓફિસમાં જમીન મહેસૂલ સંહિતાની કલમ 37(2) હેઠળ એક અરજી કરવાની. અને ત્રીજું, જે કદાચ સૌથી જરૂરી છે, કોઈ સારા અનુભવી વકીલની સલાહ લો, કારણ કે કાયદાકીય પ્રક્રિયામાં એમની મદદથી કામ ખૂબ જ સરળ અને સાચી દિશામાં આગળ વધશે. એક વાત સમજવા જેવી છે. આ બધી માહિતી ફક્ત એ લોકો માટે નથી
જેમની જમીન સરકારી રેકોર્ડમાં ચડી ગઈ છે, પણ આ દરેક જમીન માલિક માટે છે. એટલે એક છેલ્લો સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. શું આપણે આજે આપણી જમીનના રેકોર્ડ તપાસ્યા છે? હંમેશા જાગૃત રહો અને સુરક્ષિત રહો.